રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે વિરોધ 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ। નમસ્કાર, હું નેન્સી અગ્રાવત, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના સમાચાર જોઈએ વિસ્તારથી। રાજકોટના આર્યવાન રેસિડેન્સી વિસ્તારમાં દૂષિત પાણીના પ્રશ્ને સ્થાનિક લોકો રસ્તા પર ઉતર્યા હતા। રહેવાસીઓએ 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ચક્કાજામને કારણે મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હું કિરીટભાઈ તોગડિયા, આર્યમાન રેસિડેન્સી આર્યમાન ઓનર એસોસિએશન વતી અમે રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન અમારી સોસાયટીની અંદર 5 વખત આ સમસ્યા સર્જાઈ છે। જ્યારે આ સમસ્યા સર્જાય ત્યારે બે મહિના સુધી 50 થી 60 દિવસ સુધી આ સતત ચાલુ રહે છે। આ સમસ્યામાં બોરનું પાણી દરેક આખી સોસાયટી, બાજુની ઈગલ રેસિડેન્સી, ત્યારબાદ બાજુની શિવધારા રેસિડેન્સી અને બીજા સમગ્ર વિસ્તારની અંદર પાણી ખરાબ થાય છે અને જ્યારે પાણી ખરાબ થાય ત્યારે કેમિકલયુક્ત, દુર્ગંધયુક્ત એકદમ અને હેલ્થના ઇસ્યુ થાય, ઉલટી, ડાયરિયા આવી બધી સમસ્યા થાય છે અને સ્કિનના રોગો થઈને તેવું પાણી એકદમ થઈ જાય છે। તેની અંદર ખંજવાળ આવે અને પાણી એકદમ સાવ ખરાબ થઈ જાય છે। પાણી એકદમ ડોળું અને એકદમ કેમિકલયુક્ત, એકદમ ફીણ થઈ જાય છે પાણીની અંદર, જેથી કરીને આ પાણી વાપરવા માટે અને પીવા માટે ઉપયોગમાં આવતું નથી અને આ સમસ્યા છેલ્લા 2 વર્ષની અંદર 5 થી 6 વખત આવેલ છે અને અમે આની રજૂઆત આરએમસી ડિપાર્ટમેન્ટ, જીપીસીબી વિભાગ બંનેને 2 થી 3 વખત કરેલી છે, પણ આનું કોઈ કાયમી નિરાકરણ આવેલ નથી। આ લોકો જ્યારે સમસ્યા આવે ત્યારે આ લોકો ગટર સાફ કરીને મેઇન લાઇન, રોડ ઉપરની મેઇન લાઇન છે એ સાફ કરીને કાર્યવાહી પૂરી કરી દે છે અને મેઇન લાઇન સાફ કર્યા પછી 30 થી 35 દિવસ પછી પાણી નોર્મલ થાય છે, જેથી કરીને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ પાણી આ સમસ્યાનો કાયમી નિકાલ માટે આરએમસી ડિપાર્ટમેન્ટ અને જીપીસીબી ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહીને આની કાર્યવાહી કરે અને અહીંયા જે કંઈ ફોલ્ટ હોય, મેઇન લાઇન ફોલ્ટ હોય તો મેઇન લાઇન પાઇપલાઇન બદલવાની કાર્યવાહી કરે। રોડ ઉપરની જે મેઇન પાઇપલાઇન છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ જમીનની અંદર ઉતરતું હોય, અહીંયા પાછળની બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, જમીનની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાણી ઉતરતું હોય તો એનો શોધીને એને કાયમી માટે બંધ કરાવે, જેથી કરીને અમને આ સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે। Audio